હાલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 9 જૈવ અણુ એમાં આજે આપણે પ્રોટીનનું બંધારણ અથવા પ્રોટીનની પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીય સંરચના એના નિર્માણ વિશે શીખીશું. આમ જે અણુ સંરચના એનો અર્થ જુદા જુદા સંદર્ભમાં જુદો જુદો હોય છે. જેમ કે અકાર્બનિક રસાયણશાસ્ત્ર મુજબ અણુસૂત્ર એટલે દાખલે સોડિયમ ક્લોરાઇડ NaCl, મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 વગેરે આપણે લઈ શકીએ. એના પરથી એના બંધારણનો ખ્યાલ આવે છે. પરંતુ જ્યારે કાર્બનિક રસાયણમાં જ્યારે અણુનું બંધારણ દર્શાવતા હોઈએ તો તે અણુ દ્વિપરિમાણિક સંરચના એને રજૂઆત કરવામાં આવે છે, જેવી કે બેન્ઝીન, નેપ્થેલિન. જ્યારે ભૌતિક શાસ્ત્રમાં તે ત્રિપરિમાણિક દ્રશ્ય હોય છે, જ્યારે જીવ વિજ્ઞાનમાં 4 સ્તરે પ્રોટીનનું બંધારણ દર્શાવાય છે. તો 4 સ્તરે પ્રોટીનનું બંધારણ કેવું છે એ આપણે હવે જોઈએ. તો પ્રોટીનનો જે બંધારણીય ઘટક છે એમિનો એસિડ છે. અને એમિનો એસિડમાં આપણે જોઈએ તો કાર્બન તેની એક બાજુ એમિનો સમૂહ NH2, બીજી બાજુ COOH કાર્બોક્સિલ સમૂહ, એક હાઇડ્રોજન અને R સમૂહ જોડાયેલો હોય છે. એટલે ખરેખર અહીંયા આપણે જોઈએ તો પ્રોટીનનો એમિનો એસિડનું જે બંધારણ લઈએ આપણે તો કાર્બન એની એક બાજુ કાર્બોક્સિલ સમૂહ COOH, બીજી બાજુ એમિનો સમૂહ NH2, એક અહીંયા જોડાયેલું હાઇડ્રોજન અને ઉપર R સમૂહ જોડાયેલો હોય છે. તો આપણે જે દરેક એમિનો એસિડમાં R સમૂહ સિવાયનો ભાગ સરખો હોય છે. તો અહીંયા આપણે એક એમિનો એસિડની જે શૃંખલા બતાવેલી છે એ શૃંખલાની અંદર જુદા જુદા એમિનો એસિડના અણુઓ પેપ્ટાઇડ બંધથી જોડાઈને પોલીપેપ્ટાઇડની શૃંખલા બને તે દર્શાવ્યું છે અહીંયા. દાખલા તરીકે પહેલો જે એમિનો એસિડ છે એ છે સેરિન, બીજો એમિનો એસિડ છે સિસ્ટીન, ત્રીજો છે ટાયરોસિન અને ચોથો છે ગ્લુટામિક એસિડ. આ દરેક એમિનો એસિડમાં આપણે જોઈ શકીએ CH એટલે કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલા છે. જમણા હાથ તરફ કાર્બોક્સિલ સમૂહ, ડાબા હાથ તરફ એમિનો સમૂહ દરેકમાં છે, પરંતુ એ પેપ્ટાઇડ બધી જોડાયેલા બતાવેલા છે આપણે જ્યારે શૃંખલા બને ત્યારે. અને દરેકમાં R સમૂહ જુદા જુદા છે. જેવા કે આપણે સેરિનમાં જોઈએ આપણે તો R સમૂહ તરીકે આલ્કોહોલ અથવા તો આપણે એને કહીશું હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ જોવા મળે છે. બીજું આપણે જોઈએ સિસ્ટીન, તેમાં R સમૂહ તરીકે થાયોસલ્ફાઇડ સમૂહ જોવા મળે છે. એના પછી આપણે જોઈએ ટાયરોસિન, તેમાં R સમૂહ તરીકે એરોમેટિક સમૂહ આવેલો હોય છે. અને ચોથો જોઈએ આપણે ગ્લુટામિક એસિડ, તેમાં R સમૂહ તરીકે કાર્બોક્સિલિક એસિડ આવેલો હોય છે. તો આ રીતે જુદા જુદા એમિનો એસિડમાં R સમૂહ સિવાયનો ભાગ સરખો જ હોય છે. ફરી જોઈ લઈએ આપણે સેરિનમાં R સમૂહ આલ્કોહોલ અથવા હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ છે. સિસ્ટીન કે જેમાં R સમૂહ તરીકે થાયોસલ્ફાઇડ સમૂહ છે. ટાયરોસિન કે જેમાં એરોમેટિક સમૂહ છે R સમૂહ તરીકે. અને ગ્લુટામિક એસિડ જેમાં કાર્બોક્સિલિક એસિડ R સમૂહ સ્વરૂપે રહેલો હોય છે. હવે આ રીતે એમિનો એસિડના અણુઓ અહીંયા જોઈ શકીએ આપણે કે એક એમિનો એસિડનો કાર્બોક્સિલ સમૂહ એટલે અહીં આપણે લઈએ COOH,
બીજા એમિનો એસિડના એમિનો સમૂહ સાથે જોડાય NHH. તો અહીંથી પાણીનો એક અણુ દૂર થાય છે H2O. તો આ બેની વચ્ચે જે બંધ બને છે CONH બંધ અને પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા દરેક એમિનો એસિડ અહીંયા આપણે જોઈ શકીએ એક એમિનો એસિડનો કાર્બોક્સિલ સમૂહ તેના પછીના એમિનો એસિડના એમિનો સમૂહ સાથે નિર્જલીકરણથી પેપ્ટાઇડ બંધથી જોડાય છે. તો અહીંયા એક પોલીપેપ્ટાઇડની શૃંખલા બને છે. આ પોલીપેપ્ટાઇડની શૃંખલા દ્વારા જે પ્રોટીન બને છે એને પ્રાથમિક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રાથમિક પ્રોટીન જોઈએ આપણે તો તેમાં ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે છે કે જેમાં એમિનો એસિડનો ક્રમ એટલે કે પ્રોટીનમાં તેમના સ્થાનની માહિતી પ્રથમ દ્વિતીય એમિનો એસિડ વગેરે અને એ પ્રોટીનની પ્રાથમિક સંરચના છે. એનો અર્થ કે એમિનો એસિડમાં પ્રોટીન કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં કયા એમિનો એસિડ કયા ક્રમમાં જોડાયેલા છે એ પ્રાથમિક પ્રોટીનની સંરચના દર્શાવે છે. આ શૃંખલાની અંદર આપણે આગળ પણ જોઈ ગયા તેમ જે પ્રથમ એમિનો એસિડ છે એ ડાબા હાથ તરફ છે અને છેલ્લો એમિનો એસિડ છે એ જમણા હાથ તરફ છે. તો ડાબા હાથ તરફ પ્રથમ એમિનો એસિડનો જે છેડો મુક્ત હોય છે NH2 એને એમિનો ટર્મિનલ અથવા N ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. અને જે છેલ્લો એમિનો એસિડ છે એમાં છેડે કાર્બોક્સિલ સમૂહ મુક્ત હોય છે એટલે એ છેડાને કાર્બોક્સિલ ટર્મિનલ અથવા C ટર્મિનલ તો આને N ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે. જમણી બાજુના છેડાને C ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે શૃંખલા જમણી બાજુ વળે અને કુંતલ આકારે ગોઠવાય તો એ પ્રોટીનનું દ્વિતીય સંરચના દર્શાવે છે. તો અહીંયા આપણે જોઈશું કે પ્રોટીનની દ્વિતીયક સંરચના તેમાં પ્રોટીનને એક રેખા સ્વરૂપે કલ્પના કરતા આપણે જોઈએ એક રેખા સ્વરૂપે કલ્પના કરેલી. તેમાં પ્રથમ એમિનો એસિડ એ જમણા છેડા પર અને અંતિમ એમિનો એસિડ એટલે ડાબા છેડા પર પ્રથમ એમિનો એસિડ જોઈ ગયા આપણે અહીંયા જે સેરીન છે અને જમણા છેડા પર અંતિમ એમિનો એસિડ જે અહીંયા આપણે જોઈ ગયા ગ્લુટામિક. દાખલા તરીકે 4 લઈએ તો આપણે તો જમણો છેડો એના પર પહેલો એમિનો એસિડ છે જેને આપણે સેરીન કહીશું. ડાબો છેડો જેના પર અહીંયા જે આકૃતિમાં જે દર્શાવ્યું છે તે મુજબ છે એટલે ગ્લુટામિક એસિડ છે. તો પ્રથમ એમિનો એસિડ એનો એમિનો સમૂહ મુક્ત હોય છે એટલે પ્રથમ એમિનો એસિડ એને N ટર્મિનલ અથવા એમિનો ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. અને જે છેલ્લો એમિનો એસિડ છે એનો કાર્બોક્સિલ સમૂહ મુક્ત છે એટલે એને C ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ રેખીય સ્વરૂપે કલ્પેલો પ્રોટીનનો જે તંતુ કુંતલની જેમ વળેલો હોય અને આ કુંતલનું આવર્તન જમણી દિશા તરફ હોય તો આને દ્વિતીયક પ્રોટીનની સંરચના તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલો ડાબી તરફનો છેડો જેને આપણે N ટર્મિનલ તરીકે ઓળખી ગયા, જમણી તરફનો છેડો C ટર્મિનલ અને પ્રોટીનના તંતુનો બાકીનો ભાગ અલગ રીતે વીંટળાયેલો હોય છે જેને દ્વિતીય સંરચના તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે એને જોઈ શકીએ આ પ્રોટીનની દ્વિતીયક સંરચના આકૃતિમાં દર્શાવી છે કે રેખીય સ્વરૂપે કલ્પેલો જે પોલીપેપ્ટાઇડની શૃંખલા છે એ જમણી બાજુ આવર્તન કુંતલ દર્શાવે છે. ડાબી તરફનો પહેલો એમિનો એસિડ કે જેમાં એમિનો સમૂહ મુક્ત હોય છે અને N ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે અને જમણી બાજુનો જે છેડો છે જે છેલ્લો એમિનો એસિડ ત્યાં ગોઠવાયેલો છે ત્યાં કાર્બોક્સિલ સમૂહ મુક્ત હોય છે એટલે એને C ટર્મિનલ કહેવાય અને બાકીનો જે કુંતલનો જે ભાગ છે એમિનો શૃંખલાનો એ કુંતલ આકારે વીંટળાયેલો હોય છે.
આને પ્રોટીનની દ્વિતીય સંરચના તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે લઈએ પ્રોટીનની તૃતીયક સંરચના. તો હવે આપણે લાંબી સૂતળીની દોરી લઈએ અને એને દ્વિતીય સંરચનામાં આપણે જોઈ ગયા કે કુંતલાકારે વીંટળાયેલી હોય છે. પણ આવી પ્રોટીનની જે લાંબી શૃંખલા છે એ પોતાની ઉપર જ ઊનના પોલા દડાની માફક વીંટળાય. પ્રોટીનની લાંબી શૃંખલા તેની ઉપર જ ઊનના પોલા દડાની જેમ વીંટળાયેલી હોય તો એને તૃતીયક સંરચના તરીકે ઓળખવામાં આવે છે. અને એ પ્રોટીનનું ત્રિપરિમાણ સ્વરૂપને પ્રદર્શિત કરે છે. આ તૃતીયક સંરચના પ્રોટીનની જૈવિક પ્રક્રિયાઓ માટે ચોક્કસ સ્વરૂપે આવશ્યક છે. એટલે જૈવિક પ્રક્રિયાઓ માટે જે આવશ્યક છે એ પ્રોટીનની તૃતીય સંરચના છે. અને અહીંયા આપણે જોઈ ગયા કે આ પ્રોટીન દ્વિતીયક સંરચના છે. એન ટર્મિનલ, સી ટર્મિનલ વચ્ચેનો ભાગ કુંતલાકારે વીંટળાયેલો છે. અને આ પ્રોટીનની તૃતીયક સંરચના આપણે જોઈએ. તૃતીયક સંરચના કે આ શૃંખલા પોતાની જ ફરતે પોલા ઊનના દડાની જેમ વીંટળાયેલી હોય છે. તો આને પ્રોટીનનું તૃતીય સંરચના અને ત્રિપરિમાણ સ્વરૂપ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ પ્રોટીનની ચતુર્થક સંરચના. તો કેટલાક પ્રોટીન એવા પણ હોય છે કે જે એક કરતાં વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાણથી બને છે. તો આ રીતે એક પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલા પોતાની જ ફરતે ઊનના પોલા દડાની જેમ વીંટળાઈને તૃતીયક સંરચના બનાવે છે. આવા ઊનના અનેક પોલા દડા એકની ઉપર એક ગોઠવીએ તો જે સમઘન પટ્ટિકા જેવી રચના બને અને પ્રોટીનની ચતુર્થક સંરચના કહે છે. તો અહીંયા આપણે જોઈએ કે પ્રોટીનની એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ અને તેના પેટા એકમોનો સમૂહ હોય છે. એટલે એક કરતાં વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જોડાઈને પ્રોટીન બનાવે. એટલે તૃતીય સંરચનાવાળા પોલીપેપ્ટાઇડના અનેક અણુઓ જે ઊનના પોલા દડા જોઈ ગયા, દડાને આપણે એકની ઉપર એક ગોઠવીએ તો આ ગોળકો સમઘન પટ્ટિકા જેવી રચના દર્શાવે. જેવા કે અહીંયા આપણે એક દડો ગોઠવેલો છે, બીજો ગોઠવેલો છે, ત્રીજો ગોઠવેલો છે, આખી એક પટ્ટી બનાવે અહીંયા. તો આને સમઘન પટ્ટિકા તરીકે આપણે ઓળખીશું અને એને કહીશું આપણે પ્રોટીનની ચતુર્થ સંરચના. તો આ રીતે એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાથી કોઈ સરળ શૃંખલાથી પ્રોટીન બને તેને પ્રોટીનની પ્રાથમિક સંરચના કહીશું. આ પોલીપેપ્ટાઇડની શૃંખલા કુંતલાકારે વીંટળાય તો એને દ્વિતીય સંરચના કહીશું. આવી લાંબી પોલીપેપ્ટાઇડની શૃંખલા પોતાની જ ફરતે ઊનના પોલા દડાની માફક ગોઠવાય તો આપણે એને તૃતીયક સંરચના કહીશું, જે ત્રિપરિમાણ સ્વરૂપ છે. અને આવી અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જે ઊનના દડા જેવી રચના બનાવે અને આ દડાઓને એકની ઉપર એક ગોઠવી દઈએ આપણે, સમઘન પટ્ટી જેવી જે રચના બને છે અને આપણે કહીશું પોલીપેપ્ટાઇડની ચતુર્થક સંરચના, પ્રોટીનની ચતુર્થક સંરચના. તો આવું એક જે પ્રોટીન છે એ છે હિમોગ્લોબિન. આવું એક પ્રોટીન છે હિમોગ્લોબિન, સંયુગ્મી પ્રોટીન છે. આપણે જોઈ ગયા 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ 4 પેટાખંડોનો બનેલો છે કે જેમાં 2 એકબીજાને સમાન હોય છે. તો આવા પેટા એકમ એને આલ્ફા અને બીટા પેટા એકમ તરીકે ઓળખવામાં આવે છે. અને તે હિમોગ્લોબિન મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય બનાવે છે. તો હિમોગ્લોબિન એ પોલીપેપ્ટાઇડની 4 શૃંખલાઓનો બનેલો હોય છે. હિમોગ્લોબિન પોલીપેપ્ટાઇડની 4 શૃંખલાઓ જોડાઈને બને છે. અને હિમોગ્લોબિન એ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં રક્તકણમાં આવેલું શ્વસન રંજક દ્રવ્ય છે. તો આ રીતે પ્રોટીનની ચતુર્થક સંરચના આપણે જોઈ ગયા. 4 સ્તરે પ્રોટીનની રચના જોવા મળે છે.
થેન્ક યુ ઓલ. અને મિત્રો હવે આપણે જોઈએ જુદા જુદા જે પોલિમર છે મોનોમર સાથે કયા પ્રકારે જોડાય છે અને તેમની વચ્ચે કયા પ્રકારના બંધ જોવા મળે છે. ટૂંકમાં આપણે કહીશું કયા મોનોમરના અણુઓ જોડાઈને કયો પોલિમર બનાવે છે, એમની વચ્ચે રચાતો બંધ કયો. તો આપણે આગળ પોલિસેકેરાઇડ્સ વિશે શીખી ગયા, પોલીપેપ્ટાઇડ વિશે શીખી ગયા, જટિલ લિપિડ વિશે શીખી ગયા અને એમાં જુદા જુદા બંધો જોઈ ગયા છે આપણે. દાખલા તરીકે આપણે છેલ્લે જે પોલીપેપ્ટાઇડ શીખી ગયા, તો આ પોલીપેપ્ટાઇડનો આપણે જોઈ ગયા કે એના બંધારણીય ઘટક એમિનો એસિડ છે અને એમિનો એસિડમાં કાર્બનની સાથે જમણા હાથ તરફ કાર્બોક્સિલ સમૂહ જોડાયેલો છે, ડાબા હાથ તરફ એમિનો સમૂહ જોડાયેલો છે અને ઉપર નીચે બેમાંથી એક સ્થાને આર સમૂહ અને હાઇડ્રોજન જોડાયેલો હોય છે. અને પછી આપણે આગળ જોઈએ કે કોઈ જુદા જુદા એમિનો એસિડમાં આર સમૂહ જુદા જુદા હોય છે. તો જ્યારે એક એમિનો એસિડ સાથે બીજો એમિનો એસિડનો અણુ જોડાય છે ત્યારે એક એમિનો એસિડના કાર્બોક્સિલ સમૂહ સાથે બીજા એમિનો એસિડનો એમિનો સમૂહ, એટલે એકનો કાર્બોક્સિલ એટલે COOH, બીજાનો એમિનો એટલે NH2, એની વચ્ચે જોડાણ થાય છે અને આ જોડાણ સ્થાનેથી પાણીનો એક અણુ દૂર થાય છે જેને આપણે કહીશું નિર્જલીકરણ. તો પાણીના અણુ દૂર થાય અને બે એમિનો એસિડ વચ્ચે જે બંધ બને છે CO બોન્ડ NH અને આપણે પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખી ગયા. તો આ નિર્જલીકરણને કારણે જોડાણ સ્થાનેથી પાણીનો એક અણુ દૂર થાય છે. આ રીતે એમિનો એસિડના બે અણુઓ પરસ્પર નિર્જલીકરણથી પેપ્ટાઇડ બંધથી જોડાઈને ડાયપેપ્ટાઇડ બનાવે અને આ રીતે અનેક અણુઓ જોડાય તો પોલીપેપ્ટાઇડની શૃંખલા બને છે. તો પોલીપેપ્ટાઇડ શૃંખલામાં મોનોમર તરીકે છે જુદા જુદા એમિનો એસિડ્સ અને આ મોનોમરના અણુઓ પેપ્ટાઇડ બંધથી જોડાય છે. એ જ રીતે આપણે પોલિસેકેરાઇડ્સ જોઈએ, તેમાં મોનોસેકેરાઇડના અણુઓ જોડાય છે. દાખલા તરીકે આપણે સ્ટાર્ચ જોઈ ગયા, સેલ્યુલોઝ જોઈ ગયા, એમાં ગ્લુકોઝના અણુઓ એકબીજા સાથે જોડાય છે. તો આ જોડાણ બંનેમાં જ્યાં જ્યાં હાઇડ્રોક્સી સમૂહ હોય ત્યાં થાય છે. OH સમૂહ જોડાય છે અને ત્યાંથી નિર્જલીકરણની ક્રિયા થાય એટલે પાણીનો એક અણુ દૂર થાય છે. એટલે અહીંયા બોન્ડ O બોન્ડ એટલે OH માંથી H2O જાય છે. તો આ પ્રકારનો બોન્ડ O બોન્ડ બંધ બને છે. આ બંધને આપણે ગ્લાયકોસિડિક બંધ તરીકે ઓળખી ગયા. તો હેક્ઝોસ પ્રકારની મોનોસેકેરાઇડ શર્કરાના બે અણુઓ પરસ્પર નિર્જલીકરણની ક્રિયાથી જે બંધ વડે જોડાઈને ડાયસેકેરાઇડ બનાવે છે એ બંધને ગ્લાયકોસિડિક બંધ કહે છે. તો આ રીતે હેક્ઝોસ પ્રકારની મોનોસેકેરાઇડ શર્કરાના અનેક અણુઓ પરસ્પર નિર્જલીકરણની ક્રિયાથી ગ્લાયકોસિડિક બંધથી જોડાતા જે શૃંખલા બને છે તેને આપણે પોલીપેપ્ટાઇડ શૃંખલા તરીકે ઓળખી ગયા છે. પોલિસેકેરાઇડ શૃંખલા તરીકે ઓળખી ગયા છે. એ જ રીતે આપણે લિપિડનું બંધારણ જોઈએ. તો લિપિડના બંધારણમાં જ્યારે ફેટી એસિડ અને આલ્કોહોલ એના અણુ એકબીજા સાથે જોડાય છે તો આપણે જોઈએ કે આલ્કોહોલ OH એટલે કે હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો હાઇડ્રોકાર્બન છે અને ફેટી એસિડ COOH એટલે કાર્બોક્સિલ સમૂહ ધરાવતો હાઇડ્રોકાર્બન છે. તો આલ્કોહોલના હાઇડ્રોક્સી સમૂહ એટલે OH સાથે ફેટી એસિડનો કાર્બોક્સિલ સમૂહ COOH જોડાય છે અને ત્યાંથી નિર્જલીકરણની ક્રિયા થાય એટલે પાણીનું એક અણુ દૂર થાય છે. તો ત્યાં C બોન્ડ O બોન્ડ C COOC બંધ બને છે અને આ બંધને આપણે એસ્ટર બંધ તરીકે ઓળખી ગયા છે. તો આ રીતે પોલીપેપ્ટાઇડ શૃંખલા એમાં મોનોમરના જે અણુઓ છે એટલે કે એમિનો એસિડના અણુઓ છે પેપ્ટાઇડ બંધથી જોડાય છે. પોલિસેકેરાઇડ શૃંખલા જેમાં મોનોમરના અણુઓ હેક્ઝોસ શર્કરાના જે અણુઓ છે ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે. લિપિડ કે જેમાં ફેટી એસિડ અને આલ્કોહોલના અણુઓ એસ્ટર બંધથી પરસ્પર જોડાય છે.
એ જ રીતે ચોથો ઘટક આપણે લઈએ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડમાં આપણે ડીએનએ, આરએનએ વગેરે જોઈ ગયા છે અહીંયા. તો અહીંયા ડીએનએની અણુરચના જે બતાવેલી છે અહીંયા, તેમાં ડીએનએ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ આ ન્યુક્લિયોટાઇડનો એક અણુ, આ ન્યુક્લિયોટાઇડનો બીજો અણુ, આ ન્યુક્લિયોટાઇડનો ત્રીજો અણુ. તો ન્યુક્લિયોટાઇડના અણુઓ પરસ્પર જોડાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે દાખલા તરીકે આ એક ન્યુક્લિયોટાઇડનો અણુ કે જેમાં 5મા સ્થાને બરાબર ફોસ્ફેટ સાથે જોડાય છે, ફોસ્ફોરિક એસિડ, અને આ ફોસ્ફેટ તેની આગળના ન્યુક્લિયોટાઇડના 3જા ક્રમના કાર્બન સાથે જોડાય છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ તો આ જે ફોસ્ફેટ અથવા ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે અહીંયા શર્કરાના હાઇડ્રોક્સી સમૂહ સાથે જોડાય છે, તો ત્યાં એસ્ટર બંધ બને છે. તો એક એસ્ટર બંધ અહીંયા બને છે, એક એસ્ટર બંધ અહીંયા આપણે જોઈ શકીએ એસ્ટર બંધ અહીંયા બને છે, બીજો એસ્ટર બંધ અહીંયાની વચ્ચે બને છે. તો આ ફોસ્ફેટ 2 એસ્ટર બંધ વડે શર્કરાઓ સાથે જોડાયેલું હોય એટલે આ બંધને ફોસ્ફો ડાયએસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો ન્યુક્લિક એસિડની અંદર ન્યુક્લિયોટાઇડના એકમો પરસ્પર ફોસ્ફો ડાયએસ્ટર બંધથી જોડાતા ડાયન્યુક્લિયોટાઇડ અને આ રીતે અનેક અણુઓ જોડાતા પોલીન્યુક્લિયોટાઇડ એની શૃંખલાનું નિર્માણ થાય છે. તો અહીં આપણે જોઈ શકીએ કે ન્યુક્લિક એસિડ એમાં ફોસ્ફેટ એટલે કે ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે ન્યુક્લિયોટાઇડની શર્કરાના 3જા કાર્બન સાથે અને બીજા ન્યુક્લિયોટાઇડની શર્કરાના 5મા કાર્બન સાથે જોડાય છે. તો આ વસ્તુ એમસીક્યુમાં પણ 1 માર્કમાં પૂછાય છે. અહીંયા 1 માર્કમાં પૂછાય છે એમસીક્યુમાં કે ફોસ્ફોડાયસ્ટર બંધમાં ફોસ્ફેટ શર્કરાના કયા ક્રમના કાર્બન સાથે જોડાય છે. તો અહીંયા ચોક્કસ યાદ રાખજો કે એક શર્કરાના 5મા ક્રમના કાર્બન સાથે જોડાય તો તેની આગળના ન્યુક્લિયોટાઇડની શર્કરાના 3જા ક્રમના કાર્બન સાથે, અને એવું જ આપેલું હોય કે એક ન્યુક્લિયોટાઇડની શર્કરાના 3જા ક્રમના કાર્બન સાથે જોડાય છે તો એના પછીના ન્યુક્લિયોટાઇડની શર્કરાના 5મા. આ જે ચોક્કસ ક્રમ આવવો જોઈએ. તો અહીંયા ફોસ્ફેટ અને શર્કરાના હાઇડ્રોક્સી સમૂહ OH સમૂહ આની વચ્ચે જે બંધ બને છે એસ્ટર બંધ કહેવાય, અને બંને બાજુ આવા એસ્ટર બંધ બને છે તેથી એને ફોસ્ફો ડાયએસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ન્યુક્લિક એસિડ એનું દ્વિતીયક બંધારણ આપણે જોઈ ગયેલા. હવે વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ 1953માં ડીએનએનું અણુ મોડલ રજૂ કરેલું, અને આ ડીએનએમાં આવી પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલાઓ હોય છે, અને 2 શૃંખલાઓ પ્રતિ સમાંતર અને કુંતલાકારે અમળાયેલી સ્થિતિમાં હોય છે. એટલે એક શૃંખલાના 5 છેડા સામે પૂરક શૃંખલાનો 3 છેડો ગોઠવાય તે રીતે 2 શૃંખલાઓ કુંતલાકારે અમળાયેલી સ્થિતિમાં ગોઠવાયેલી હોય છે. અહીંયા આપણે એ આકૃતિમાં જોઈ શકીએ છીએ. આ આકૃતિમાં કે 2 શૃંખલાઓ કુંતલાકારે અમળાયેલી સ્થિતિમાં છે. એક શૃંખલાના 5 છેડા સામે બીજી શૃંખલાનો 3 છેડો ગોઠવાય. અહીંયા પણ જોઈ શકીએ કે આ શૃંખલાનો 5, અહીંયા 3 છેડો કુંતલાકારે હોય છે. અને આ કુંતલની અણુ રચના કેવી છે જે આપણે આગળ પણ જોઈ ગયા છે. તો ન્યુક્લિયોટાઇડ, આ એક ન્યુક્લિયોટાઇડ થયો, આ બીજો ન્યુક્લિયોટાઇડ થયો, એની વચ્ચે આ બંધ રચાય છે ફોસ્ફોડાયએસ્ટર બંધ. તો આ રીતે ન્યુક્લિયોટાઇડના અનેક એકમો જોડાયેલા છે. હવે આ ન્યુક્લિયોટાઇડ એમાં ખરેખર 3 ઘટક છે. એક તો આલ્ડોપેન્ટોસ શર્કરા છે, અને ડીએનએના બંધારણમાં રહેલી આલ્ડોપેન્ટોસ શર્કરા છે ડીઓક્સીરીબોઝ. એમાં પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય છે, અને 5મા ક્રમના કાર્બન સાથે ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે ફોસ્ફેટ જોડાયેલો હોય છે. અને આ ન્યુક્લિયોટાઇડના હવે એકમો ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાય તો આખી એક શૃંખલા બનાવે છે, જેને આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કહીશું. તો આવી 2 શૃંખલાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં જોડાયેલી છે. આપણે અહીંયા જોઈ ગયા. તો એમાં શર્કરા અને ફોસ્ફેટ મુખ્ય સ્તંભ બનાવે છે, અને અંદરની તરફ એટલે પગથિયા તરફ નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા હોય છે. આ નાઇટ્રોજન બેઝ ચોક્કસ ગોઠવાયેલા હોય છે કે એક શૃંખલા એના પર દાખલા તરીકે પેરિમિડિન બેઝ હોય તો પૂરક શૃંખલાનો પ્યુરિન બેઝ જ એની સાથે જોડાય છે.
એક શૃંખલાના પિરિમિડિન બેઝ સાથે પૂરક શૃંખલાનો પ્યુરિન બેઝ જ જોડાય છે. તો આ રીતે બે પ્યુરિન કે બે પિરિમિડિન વચ્ચે જોડાણ થઈ શકે નહીં. હવે એમાં પણ ચોક્કસ પ્રકારના પ્યુરિન સાથે ચોક્કસ પ્રકારનો જ પિરિમિડિન બેઝ જોડાય છે. દાખલા તરીકે જો નાઇટ્રોજન બેઝ એડેનિન હોય તે થાઇમિન સાથે જ જોડાય છે, અને ગ્વાનિન હોય તો એ સાઇટોસિન સાથે જ જોડાય છે. તો હવે ડીએનએમાં જેટલા એડેનિન હશે એટલા થાઇમિન હશે, અને જેટલા ગ્વાનિન હશે એટલા જ સાઇટોસિન હશે. તો અહીંયા પ્રશ્ન થાય કે બે શૃંખલાઓ પરસ્પર શાના વડે જોડાય? તો બંને શૃંખલાઓ પગથિયા તરફ રહેલા નાઇટ્રોજન બેઝ વડે જોડાય છે. અને ચોક્કસ જોઈએ કે આપણે એડેનિન અને થાઇમિનની જોડ બને છે, ગ્વાનિન અને સાઇટોસિનની જોડ બને છે. અને આ નાઇટ્રોજન બેઝ પરસ્પર નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. નિર્બળ હાઇડ્રોજન બંધથી. અને આપણે જોઈ શકીએ કે એડેનિન અને થાઇમિન પરસ્પર બે નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન પરસ્પર 3 નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. એટલે એડેનિન અને થાઇમિન વચ્ચે 2 નિર્બળ હાઇડ્રોજન બંધ છે, ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ રહેલા છે. તો આ રીતે ડીએનએનું એક કુંતલ બને. તો એક કુંતલ એની જે લંબાઈ આપણે લઈએ તો એક કુંતલની લંબાઈ, દાખલા તરીકે આ શૃંગ પ્રદેશથી આ શૃંગ સુધી લઈએ આપણે, તો આને એક કુંતલ કહીએ. એની લંબાઈ છે 34 એંગસ્ટ્રોમ, 34 એંગસ્ટ્રોમ. અહીંયા જોઈ શકીએ તો ડીએનએના એક વાયરની લંબાઈ છે 34 એંગસ્ટ્રોમ. અને એમાં પાસે જે ક્રમિક નાઇટ્રોજન બેઝ છે એની 10 જોડ આવેલી હોય છે. કેટલી જોડ છે? 10 જોડ. હવે એક કુંતલની લંબાઈ જો 34 એંગસ્ટ્રોમ હોય અને તેમાં ક્રમિક નાઇટ્રોજન બેઝની 10 જોડ આવેલી હોય તો પ્રત્યેક જોડ વચ્ચેનું અંતર થશે 3.4 એંગસ્ટ્રોમ. તો આ રીતે જે ડીએનએ બને છે એને બી ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. હવે આજે જોઈએ આપણે કે ડીએનએમાં શર્કરા ફોસ્ફેટ એ મુખ્ય સ્તંભ બનાવે છે અને અંદરની તરફ ગોઠવાયેલા નાઇટ્રોજન બેઝ હોય છે. એક શૃંખલા પર નાઇટ્રોજન બેઝ એડેનિન અને ગ્વાનિન હોય, બીજી શૃંખલા પર એડેનિન એ થાઇમિન સાથે જોડાય છે અને ગ્વાનિન સાઇટોસિન સાથે જોડાય છે. હવે એડેનિન અને થાઇમિન એની જોડ 2 નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાય છે, અને ગ્વાનિન અને સાઇટોસિન 3 નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાય છે. અને આ દરેક જે સૂત્ર છે કુંતલ આકારનો સોપાન જેવું લાગે. દરેક ક્રમિક જોડ 36 ડિગ્રી ફરે છે. ખ્યાલ આવી ગયો? તો આ બંધ આવી ગયા. તો ડીએનએ માં જે બંધ આવી ગયા કે ન્યુક્લિયોટાઇડના એકમો પરસ્પર ફોસ્ફોડાયએસ્ટર બંધ વડે જોડાય છે, એટલે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવે છે. તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની અંદર જે બંધ છે ફોસ્ફોડાયએસ્ટર બંધ. ફરીથી કહી દઉં કે ફોસ્ફેટ અથવા ફોસ્ફરિક એસિડ એક ન્યુક્લિયોટાઇડની શર્કરાના 5મા ક્રમના કાર્બન સાથે જોડાયેલો હોય એસ્ટર બંધ વડે, તો એ તેના આગળના ન્યુક્લિયોટાઇડ એની શર્કરાના 3જા ક્રમના કાર્બન સાથે એસ્ટર બંધ વડે જોડાયેલો હોય છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે ન્યુક્લિયોટાઇડના એકમો વચ્ચે રચાતો બંધ એટલે ફોસ્ફોડાયસ્ટર બંધ. અને ડીએનએમાં આવી જે પોલીન્યુક્લિયોટાઇડની જે 2 શૃંખલાઓ હોય છે એ 2 શૃંખલાઓમાં નાઇટ્રોજન બેઝનું જે જોડાણ થાય છે નિર્બળ હાઇડ્રોજન બંધ વડે. તો નાઇટ્રોજન બેઝ પરસ્પર કયા બંધ વડે જોડાય છે? તો નિર્બળ હાઇડ્રોજન બંધ વડે. અને એ બંધ પણ કઈ જોડમાં કેટલા છે? તો એડેનિન અને થાઇમિન એ 2 નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાય છે, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન 3 નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાય છે. તો અહીંયા આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ આ વસ્તુ. એક શૃંખલા 3 થી 5ની દિશામાં છે, તો બીજી શૃંખલા એના કરતાં વિરુદ્ધ દિશામાં છે. આ શર્કરા અને ફોસ્ફેટ મુખ્ય આધાર બનાવે છે. બંને જગ્યાએ જોઈ શકીએ આપણે.
અને નાઇટ્રોજન બેઝ પગથિયા તરફ છે જે પરસ્પર જોડાય છે. એડેનિન સાથે થાઇમિન જોડાય છે અને ગ્વાનિન સાથે સાઇટોસિન જોડાય છે. એની વચ્ચે જે નિર્બળ હાઇડ્રોજન બંધ છે એ અને ટી વચ્ચે 2, જી અને સી વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ રહેલા હોય છે. તો આ ડીએનએની રચના થઈ ગઈ. તો આ રીતે જુદા જુદા જે પોલિમર છે એમાં જુદા જુદા બંધો આવેલા છે. કયા પોલિમરમાં કયો બંધ હોય છે એ રીતે પ્રશ્ન પૂછાય છે. થેન્ક યુ ઓલ.